ઉનાળાની શરૂઆત સાથે જ મેશ્વો નદીના કાંઠા ઉપર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 30 કરતાં વધુ અને મોડાસા તાલુકાના 20 કરતાં વધુ ગામડાઓમાં બોરકુવાના પાણીના નીચા જતા ખેડૂતોને સિંચન માટે અને લોકોને પીવાના પાણી અને પશુઓને પીવાના પાણી માટે વિકટ સમસ્યા સર્જાઈ છે। તેથી શામળાજીના મેશ્વો જળાશયમાંથી મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવે તે માટે ભિલોડા તાલુકાના એકતા મંચના પ્રમુખ રાહુલકુમાર સુરજીભાઈ ગામિતે દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે જેમાં ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે ઉનાળાની શરૂઆત સાથે જ ભિલોડા તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ભવાનપુર, ખારી, ખેરંચા, વજાપુર, ખેરંચા અને સોડપુર, વાદિયોલ, અસાલ જેવા 30 કરતાં વધુ ગામડાઓમાં અને મોડાસા તાલુકાના 20 કરતાં વધુ ગામડાઓમાં ઉનાળાની શરૂઆત સાથે બોરકુવાના પાણીના તળ તળિયે ગયા છે કે જેના કારણે ખેડૂતોને ખેતીના સિંચન માટે અને પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે। તદુપરાંત પશુઓ અને ઢોર ઢાંખર માટે પણ પાણી માટે નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોને વલખા મારવા પડે છે, અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેથી શામળાજીના મેશ્વો જળાશયમાંથી મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવે તે માટે ભિલોડાની વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ અને ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલભાઈ ગામિતે દ્વારા મેશ્વો નદીમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તે માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। મારું નામ રાહુલ ગામેતી છે અને આજે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને લેખિત અરજી કરેલી છે કે મેશ્વો નદી એકદમ સૂકી ભટ્ટ થઈ જવાથી મેશ્વો નદીની અંદર મેશ્વો ડેમનું પાણી છોડવામાં આવે તો મેશ્વો નદી કિનારે આવેલા 30થી 40 ગામડાઓનો ફાયદો થાય તેમ છે। બીજું, અત્યારે હાલ ઉનાળાની સિઝનમાં બોર કૂવાના તળ નીચા જવાથી લોકોને પાણી ખેતી માટે અને પીવા માટે ખૂબ તંગી વર્તાઈ રહેલી છે। તો અમારે સરકારશ્રીને એક વિનંતી છે કે ડેમમાંથી પાણી જો છોડવામાં આવે તો આજુબાજુ વિસ્તારના લોકો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે અને હાલ આ ઉનાળાની સિઝનમાં પશુ પક્ષી જીવજંતુઓને પણ ખૂબ તકલીફ પડી રહેલી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ઘાસચારા માટે પણ ફાયદો થશે, એમની આવકમાં પણ વૃદ્ધિ થશે। જેથી કરી અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે મેશ્વો ડેમનું પાણી મેશ્વો નદીમાં છોડવામાં આવે તો ખેડૂતોની આવક વધશે અને ખેડૂત સમૃદ્ધ થશે એવી અમે સરકાર જોડે એક માગણી કરીએ છીએ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।